આપણે આવી ગયું છે વાડીએ ટ્રેક્ટર ને અત્યારે જોશ ફાઇલ થઈ ગયું છે વાવવાનું ને હવે તો વાવાઈ રેવાયું છે મારું પાછો લેતા આવે આપણે પટ મારી દેવી કાં બેન હલો દાળ ખાઈ નાખો જો હા હા આમ જો ઓહો કો કહેતો તો મિત્રો આ રીતે કાંક પટ મારવાનો હોય છે તો પપમાં પહેલાં દવા નાખી લેવાની છે જે પ્રમાણે હોય પ્રમાણે પછી આમાં જીરી માપે સાટી દેવાની હોય છે જે હોય એ પ્રમાણે એડ કરી દેવાની હોય એવું બધું હોય તો આમાં બધું તમારા ઉપાય સાટી દીધી દવા તો એને આમ ઘડી ફૂંકાવા દેવી પડશે કેમ કે પટ મેરો ફાઇનલી મિત્રો જો એટલું છે ને હવે બધું થઈ ગયું છે અમે તો સા નાખી વાળા છે ને વાવાય હોતે ગયું છે હવે તો આપણે આ કૂવામાંથી પાવાનું છે વરસાદ આવે કે ન આવે બાકી તો ટ્રેક્ટર હાલવા મળ્યું છે અત્યારે એવું બધું છે તો હાલો હવે હું ત્યાં પાણી લેવા આવ્યો હોઉં કૂવામાંથી શીશીને ભરી લેવી કેમ કે લાઇટ હે સવારની ભાઈ આવી જ નથી તો પાણી અમારે પીવો જશે કે નહીં જો આમ તો કાચ બોલ્યો જોયો હા તારી હું તો કાચ બંધ મજા આવી ગયા ફોન પકડવો પડશે હરખો જો આ તડકો હો ને એટલે દેખાય ભાઈ ઊંડું છે બહુ એટલે બરોબર દેખાય નહીં કાચ બી જો છે ને કેવો મજાનો તરે છે તડકાનો ક્યાં ઝૂમ થઈ જાય છે જો ટ્રેક્ટર આવી ગયું છે ભાઈ હવે તો હને પટ મારી વાળ્યો છે આપણે એવું બધું છે તો પપ્પાને બે પટ મારતા પહેલાં હાથ બાદ ધોઈ નાખું દવાવાળા પછી પાણી શીશી વાળી તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં પીને રહેતો કબેન મોટું ફાટ પેલા મોઢામાં રહેજો ખાઈ જા અત્યારે હને બધા લગાતાર કામ કરી રહ્યા છે તમારા ઉપા જો બાસાલી સાટે છે મારા દાદા ખાતર નાખવા મળ્યા મારા બા દાણા બુરે છે આમાં રહી ગયા બહાર ને આપણે આવ્યા હોય ઢાંકણું ખોલવા અહીં કણે કેમ કે કઠાણીએ કેદુનું ખોલ્યું નથી તો હું પહેલાં ખોલી નાખું તો ફાઇનલી કે આપણે ઢાંકણું બાકણું ખોલી નાખ્યું માણ ખોલ્યું કેમ કે કેદુનું દીધેલું હતું ખુલેલું જ નહોતું એટલે ને છે ને તમારે કાંઈકી હોતે એવા આવી ગયા છે પડામાં તો અત્યારે ધોરીઓ કરતા હતા ને એવું બધું છે સા બા નાખી દીધા છે ને હવે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા કેમ કે હવે પાવા મળવી એટલે હે ને કાંઈ ગામમાં બધું પીતું થાય ને બધું તો બાસાલી સાટી દીધી છે આમાં મારું કોઈ બાસાલી સાટે છે એવું બધું છે તો હવે ધોરીઓ કરતા હતા જે લગીને આમાં ખાલા બુર્યા આ શેડે રહી ગયા હોય ને આ બધી એવું બધું છે ને ખાતર નાખી દીધું છે દાદાએ આમાં આ ખાતર લઈને આવી ગયો બગાડતો નહીં તારડો મોંઘું છે ચાલો ઢાંકણું અહીંયા બંધ કરી દઈએ આપણે સરખું ક્યાં બંધ છે ના તો બંધ કરીને આવ્યો તો ફાઇનલી કહે આપણે મોટર ચાલુ કરી દીધી તો ટું થઈ ગયું છે હવે જાવી આપણે પાણી વાળવાનું છે પાવડો ઓલા પણ પીડ્યો છે લઈ આવી મારું પાસે તો બાસેલી સાડી દીધી 2 કેરામાં જોઈ લો ભાઈ જો આખો બંબો આવે પાણીનો અડધું પાણી આમાં પાછું જવા દેવું પડે નકર ધોરિયા ફોડ નાખે મોટી મોટર મૂકેલી છે ને તે એવું બધું છે જો મિત્રો તો આપણે લાગ્યા ખાતર સાટવા ને આપણે તો 1 કેરામાં સાટી વાળ્યું છે મારા બા ને બધા જો મકાન ભાઠા વીણે છે
મારે કાંઈ ને બધા કા તો ભાઠા વીણવા મળ્યા છે. હા એ ભોથા ને ભાઠા ને બધું હાલે અત્યારે. તડકાનું બધું ભૂલાય જાય કા. કેવી મજા આવે વીણવાની? કંટાળો ચડે છે ને એવું જ હોય. જો આમાં ને આપણે ખાતર છાંટવી ભાઈ, કેમ કે દાદા જો આપણે છે ને પાણી વાળે છે અત્યારે. હવે આ કાંઈ ઝૂમે કેમ કરું, ફોન ખાતર વાળા હો જાય ગાજો આવે તો દાદા ને અત્યારે વાળે પાણી એવું બધું. આપણે ખાતર નાખવા તો હાલો છે ને ખાતર નાખવા મળી. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો અત્યારે એટલું ખાતર વીધું ને બે એવી દાદાએ ના પાડી આપણને ખાતર નાખવાની. કેમ કે આખી ઠેલી મેં પાંચ કેરામ ખાલી કરી નાખી. એટલે ફાઇનલી મિત્રો આપણે 10 કેરાની અંદર ને 2 ઠેલી નાખી દીધું ખાતર ને પપ્પા થયા કારા 10 કેરાની અંદર. હવે આ 2 ઠેલી ખાતર વેચાય તો કેટલું નુકસાન આવે ભાઈ. પણ હવે માંડવી ઉગી પછી ખબર પડે કેવી ઉગે. આ 2 ઠેલી ખાતર નાખી દીધું આપણે. માંડવી વાવી છે જોઈ લો મિત્રો. તમારું જો મારા પપ્પાએ ને હવે ઠેલી લાવી હતી ને, અડધી લઈ જાય ને અડધી આવીને પડા મેક દીધી છે. અડધી ના લઈ જાય કેમ કે અડધી ઠેલીમાંથી મારે અડધા પડામાં કરવાનું છે ભાઈ. કેમ કે મેં ને બહુ જાજુ ખાતર નાખી દીધું હતું એવું બધું હતું. કેમ કે 2 ઠેલી મેં 10 કેરાની અંદર ખતમ. પણ જો અત્યારે કારમુક લેવા જવી પડી હતી એવું બધું હતું. તો મેં હે ને 2 ઠેલી ખાલી કરી નાખી હતી 10 કેરાની અંદર. બાકી કોઈને ખબર નથી કેટલી નાખી દીધી ની. હા મારા પપ્પા કે ઓછું નાખી દે. જાંબુડા આમ તો ધોઈ બોય ને અસલ મસ્ત મજાના કરીને ખાય છે. જો હાથે વીણી આવી હતી જાંબુડા છે કા. જાગીને પેલા જાંબુડા પીધી ગઈ. અને આ મોટર ભાઈ અમારે ખોટવાઈ ગયા. હું વાંધો નહીં થોડુંક કહી દીજો કાકા કી કોને મારે કઈ કે ખોટવી નાખી. જો તઈ કાકા કપડા ધોયા પછી ચાલુ જ નથી થઈ. કપડા ધોઈને બંધ કરીએ પછી ચાલુ જ નથી થઈ. ચાલુ એટલે બંધ થઈ ગઈ છે. એવું બધું જો આ કુરકુરિયા ખાય આપણે એના ખાઈ નાખ્યા, કટક બટક ખાઈ નાખ્યા, કાગળિયો ઉડી ગયો કટક બટકનો. તો હાલો આવી ખાતર નાખવા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પાછી અડધી ઠેલી ખાલી કરી નાખી આપણે છે ને ભાઈ. નનકી હાથમાં આવતી જ નથી મોટી. તો આ બીજી અડધી પડી હતી ને પપ્પાએ રાખી હતી એ પાછી લઈને આમાં નાખવાની ચાલુ કરવાની છે. આપણે આવ્યા ત્યાં પાણી પીવા. પાણી જો આ ડારની મોટર ચાલુ કરી દીધી છે બીજી. એ તો ચાલુ જ હતી. અને જો અંદર 4 ડાર છે કૂવાની અંદર, એમાંય પાણી આવે. જો આમાં મને જ નથી દેખાતું બરોબર. ફોનમાં કેપ્ચર થાય કે ન થાય. જો અહીંયા રહ્યું ભાઈ. જો અહીંયા એક સાઈડ, એક અહીંયા ડાર છે, એક અહીંયા છે, એક ખામેની સાઈડે અને એક ખામે છે. એમાં બહુ નથી આવતું. 6 ડાર છે એમાંથી 4 ડારની અંદર છે ને ફૂલ પાણી આવે છે. અને એક ઓલો 5મા ડારમાં હોતે આવે છે ગાય. ફૂલ છે ને 6 ડાર છે એમાંથી 5 ડારમાં ફૂલ પાણી આવે છે. તોય ઉલાળો આખો વ્યવ જાય છે ભાઈ. ને અડધું પાણી તમે આમાં પાછું જવા દેવી ને એટલું જ પી ગયું છે હવે અડધું પડું તો. એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બસું ન લે દો મૂકશે સાસ તડ જો. આગળ જો બેન. એ ઓલી સાસ મારશે તું આગળ જા. જો રખડે જો સમજો. હા હા એ તારું બહુ હેઠું પડી ગયું ભાઈ. ભાગો ભાગો. અમારે કાકા એ વાતું કરે હો.
સાસ તો મારે જ નહીં જો આ બસું થવાનું હે એટલે જો જો ઓયલા ના જો